હરી કરે સોયો. હું તમે કહેતા હોય કે આ મેં કર્યું છે, આ મારું છે, પણ એ તો પરમાત્માના હાથની વાત છે, વિધિના લેખની વાત છે. ને મિત્રો, પરમાત્મા આગળ ક્યારે એવું ન માગવું કે મને દુઃખ ન દેજે, કે એવું ન માગવું કે મને દુઃખ ન દેજે. તો કે પરમાત્મા પાસે એ માગણી કરવી કે પરમાત્મા દુઃખ દેજે, પણ એ દુઃખને સહન કરવાની અમને શક્તિ દેજે. અને આ દેશની અંદર તો અનેક વ્યક્તિઓ પડી છે કે જેને ખૂબ દુઃખોને સહન કર્યા છે. આજે શું બનવાનું, કાલે શું બનવાનું, એ મને તમને કોઈની ખબર નથી. કારણ કે ન જાણું જાનકી નાથે હવારે હું થવાનું. ભગવાન રાઘવેન્દ્ર સરકારને એટલી ખબર નહોતી, હવારે મારે વલકલ પહેરીને વનની વાટ પકડવી પડશે. અને એટલે કવિએ કીધું ને કે ઘડી પલની ખબર નહીં કરે કાળની વાત. ઘડી પલની ખબર નહીં કરે કાળની વાત. આ જીવ માથે જમણો ભમે જેમ તેતર માથે બાજ. જેમ તેતરની માથે બાજ ચક્રાવા લેતું હોય એવી રીતનો જીવની માથે જમરાજ ભમે છે, એનું કોઈ નક્કી નથી. પણ આપણે ત્યાં આજે પણ કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિને બહુ દુઃખ પડ્યું હોય, એને મૃત્યુ સુધી દુઃખનો અંત ના આવ્યો હોય, ત્યારે આપણે એમ કહે છીએ કે એની વિધાતા વેરણ થઈ છે. અને એવી એક ઘટના ભારતના કવિને ટંકાયેલી ઘટના છે. અને સાહેબ, આ દેશનો કવિ કેવું લખે, આ દેશની વાર્તાઓ કેવી કે એક શબ્દ ચુકાય તો આખી વાર્તા ચુકાઈ જાય. ને વાર્તાને સાંભળવા માટે થઈ અને મેદની કાન માંડી દેવા પડે. એવી એક આ વાર્તા. એક રાજા છે, રાજકુમાર આમ ઘોડે લઈને બાગડતા ધુમાપણ બાગડતા ધુમાપણ બાગડતા ધુમાપણ નીકળે છે. ઘોડીને રમાડતો રમાડતો હલો જાય છે. એવી ઘોડી કે વેત ઘટી જૂઠની વાલે તિંગ બાજોઠીએ હરખી તાલે. ઈ નિરપાવા બેટાને ન હાલે, એને હાલે હરો મોજમાં હાલે. હાકડ વાંપ મોકલી છોટી, કલમ સારખી દોરી કનોટી. એ કુકડના જેવી ગંધરોટી અને માણક લટ મોટાથી મોટી. આવા રૂપાળા આસવાની માથે સવાર થઈ અને આજ રાજકુમાર જાય છે. અજાજોડ જાળી ઉભી છે બાજુમાં. કોઈ પક્ષીનું ઉડવું, ઘોડીનું ભડકવું ને ઘોડી મંડી ભાગવા. ભાઈ ઘોડી મંડી ભાગવા. રાજપૂત છે ઘણા પ્રયત્ન કરે છે, પણ ઘોડી એમ કોઈ થર નથી થતી, સ્થિર નથી થતી. અને હાકડું નાડું આવ્યું તો સામેથી 10-12 મયારાણું છે એ મહિના માટ લઈને હાલી આવે છે. અને આવા જો જુવાન અવાજ કરે છે, ભાઈઓ બેનું હટી જાય, મારો ઘોડો ભડકો છે, ક્યાંક લગાડી દે. પણ વાત કરે, શબ્દ પૂરો થાય ન થાય તો જાતવાન ઘોડી એની 11 મયારાણું ને ઝપટમાં લઈ લીધી. ઘોડી સમજી ગઈ કે હું ભડકી છું, મેં 11 મયારાણું ને ઝપટે ચડાવી છે. કારણ કે જાતવાન ઘોડી તાજણ કદી તપી જાય તો એ તો થડકીને પાછી ફરે, પણ કુલ ટાળાના હોય કે તો કેડા પકડે કાગડા. એટલે રાજકુમારે કીધું કે જે બહેનોને જે કઈ નુકસાન થયું હોય, જે ત્યાં લાગ્યું હોય તે રાજ તરફથી સેવા આપવામાં આવશે. પણ એક દસ્ય જોજો, બધે મયારણ જઈ રોવે છે, પણ એક મયારણ દાંત કાઢે છે. આકાશની સામે જોઈ જોઈને દાંત કાઢે છે. એટલે જુવાન રાજા પૂછે છે કે હે મયારણ, હે બાઈ, તને કપાળમાં ડાબ લાગી, તારો મય ઢોળાઈ ગયું અને આ બધી રોવે છે તું દાંત કાઢે છે. એટલે કીધું કે દરબાર, હું તો મારા ભાગ્યની માથે રહું છું, હું તો મારા નસીબની માથે રહું છું. કે કેમ? તો કે દરબાર, તું તારે કામે જા, હું તો મારા ભાગની માથે રહું. તો કે નહીં, તમારે વાતનો મર્મ કેવો પડશે. અને ત્યારે એ મયારણ એમ કે છે કે રાજન, આ વાત એમ ઘોડે માથે બેઠા બેઠા ન થાય. છીપરની માથે આસન લીધું અને બાઈ છે એ અહીંયા એમ કહેવાય કે જુવાન ને વાત માને છે. ખબર રાજન, એક રાજ હતું,
બાઈ છે એ રાજપૂતને વાત કરે છે કે એ રાજનો રાજા જીવાણાની અંદર કામ આવી ગયો, એકનો એક દીકરો, અને રાણીએ પણ એમ કહેવાય પોતાના પતિની પાછળ જવહર કર્યું, સતી થઈ, અને દીકરાને એમ કહેવાય બાળ રાજાને અમીર ઉમરાવ ઉછેરવા માંડેલા. પણ જગતની એમ કહેવાય નબળાઈઓને ઠાહે ઠાહીને એમ કહેવાય કે બાળ રાજાની અંદર ભરી દીધી, જેને સંસ્કારનો છાંટો ન પડવા દીધો. જુવાન રાજા થયો પણ વિકારી બન્યો, વ્યભિચારી થયો. પછી તો એમ કહે કે એટલો જુવાન રાજા બન્યો, વિકારી થયો કે કોઈ પણ હારી બેન દીકરીને ભાડે, અને જુવાન છે એક બેન 3 વખત નજર કરે એટલે એ દિવસે રાત્રે એમ કહેવાય કે પોતાને ત્યાં રાત રોકાવું પડતું દીકરીને. માણસો એમ કહેવાય ગામડું છોડીને હાલવા માંડ્યા, પણ સત્તાની આગળ શાણપણ નકામું હતું. એમાં એક દિવસની વાત છે, એક સ્ત્રી આમ હાલી આવે છે, માથે પાણીની હેલ ભરી છે, પણ એવા બાઈના રૂપ કે લમ નણી લજા ઘણી જેના પોચા પાતળિયા, એવા સર્જન હાલે સજિયા, લટકે પીછનો લંક, દાડમ કડી દમક, ઉગતો આંબો, રાણ કોળંબો, બારવટિયાની બરછી, જૂનીવાડનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, અને ઉગમણા બાયુથી વાહ વાય, આથમણી નમેન આથમણાથી વાહ વાય, તો ઉગમણી નમેન ચારેય દહુના વાહ વાય ભાંગીને ભૂકો થઈ જાય એવી હામકામ લોચના. કાઠી મૃગલીના જેવા નેણ, બાદશાહના ઝરુકા જેવી દાઢી, ભૂખી સિંહણના જેવો કડનો લાભ, અને હેવના શિખર ઉપર એમ કોઈ શંકર ભગવાનના ડેરાની આગળ 5 જ્યોતિ પ્રગટાવી દીધી હોય એવા બાઈના ડબા જમણા હાથની કળાયું, ચંદનના ઝાડવાની માથે એમ કોઈ કાળોતરો લપેટાણો હોય એવો કેળથી ઢળકતો ચોટલો, અને એવું બાઈનું રૂપ જોયું જુવાને. આપ કદાચ કહેશો કે કાઠી મૃગલીના જેવા નેણ એટલે બાઈના રૂપમાં શું કહેવાય? ગામડે ગામડું ફૂંકાઈ ગયું હોય, વરસાદનું ટીપું ક્યાંય ન મળતું હોય, અને ત્યારે કોઈ મૃગલી છે એમ કે પાણી પીવા માટે થઈને જયારે નીકળતી હોય, કોઈ સરોવર ને કોઈ નદી જોઈ જાય, અને એ મૃગલી છે પાણી પીવા માટે પ્રયત્ન કરતી હોય, પાણી પીતી હોય, અને પાછળથી એમ કહેવાય સિંહણની ડળક સંભળાય, અને મૃગલીને સિંહણની ડળક સંભળાય, અને સિંહણની ડળકથી બી અને મૃગલી એમ કહેવાય બોકડાને ઠેકે, અને બોકડાને ઠેકતી વખતે મૃગલીના આગલા પગ અને પાછળના પગ એ 2 પગની જે ખરીઓ ભેગી થાય, અને ખરીઓનું જે દ્રશ્ય બને એવા બાઈના નેણ હોય એને કાઠી મૃગલીના જેવા નેણ કહેવાય. એટલે એ બાઈને આમ આવતી જોઈને જુવાન રાજે 3 વાર નજર કરી. બાઈ ઘરે આવી, એના પતિને કીધું, પુરુષ હવે મારી આબરૂ સલામત નહીં રહે, હે કે મારી આબરૂ સલામત નહીં રહે. જુવાન રાજાએ મારી સામે 3 વાર નજર કરી છે, પણ હજી વાત કરે ન કરે ત્યાં તો બારણે ટકોરા થયા. બારણું ખોલતા વાર લાગી એટલે બારણાને આમ ખેડવી, અને કોઈ રાજાના માણસો આવ્યા. હજી એમ કોઈ પુરુષ કઈ કાલાવાલા કરે તો ખંભે ચડાવી, અને એમ કોઈ રાજાની માઠ મેળીએ ચડાવી દીધી. શું સ્ત્રી ચરિત્ર હશે! બાએ સ્ત્રી ચરિત્ર જમાયું. રાજા પાસે આવી, એને ખબર હતી કે સત્તા છે શાણપણ નહીં હાલે, એટલે બાઈ મળી ઓળિયામાં હાથ ફેરવવા. રાજન સ્ત્રી ચરિત્ર જમાયું લેજો હો મિત્રો. બાપ તારા ઢોલિયા આવવાના તો ઘણા વસ હતા, પણ અમારે બાઈ માણસને મોઢે તાળા હોય, અમારાથી કેમ કરાય? આજ તો અમે હાલીને લેવા આવ્યો, એમ ધીરે ધીરે એમ કોઈ બાજુમાં દારૂનો કટારો પડ્યો તો એક કંજળીનો રંગ દઈ દઈને એમ પાવા મંડાણી, અને એમ કોઈ રાજાને નશો ચડ્યો, બેભાન થયો. અને ત્યારે એક જગદંબા હતી, એક સામાન્ય સ્ત્રી મટી ગઈ હતી. જગદંબા જેવો રૂપ લઈ અને બાજુમાં તલવાર પડેલી, મ્યાનનો ઘા કરી અને તલવારના કુંભાર હે એ એમ કહેવાય ચાકડા ઉપરથી જેમ માટીનો પીંડો માટનું ઉતારી લઈએ એવી રીતનું રાજાનું મસ્તક ઘરથી અલગ કરી નાખ્યું. બાઈ ઘરે આવી, એના પતિને કીધું, પુરુષ હવે ભાગવા માંડ. પોતે પતિ પત્ની પોતાનો એક નાનકડો દીકરો ત્યાંથી એમ કોઈ જાય છે. વિવેક ગામનો બંધ કાપ્યો, અજાજુલ જાળી ઉભી છે. વડવડ ભાઈએ જપીએ ન તો મેલી જટા મોકળી જાણે અરસર ટપીએ આણ. અજાજુલ જાળીની અંદર એમ કહે કે આવ્યા છે. એને એમ થયું
એ હવે રાજ્યના માણસો ન આવે એટલે ત્રણેય જણા છે આમ ધરતીની માથે પંડને લાંબુ કરે છે. બાઈને નીંદર નથી આવતી, વેદના છે અંદર. હોવાને લીધે ઝોલું આવી ગયું અને થોડીક વાર પછી નીંદર જાગી, કઈક અવાજ થયો, નીંદર જાગી અને જામ જોવે છે તો એક ફૂંક મારતા 14 ગાઉના લીલા કંજન ખડને વાળી દે એવો કાળતરો નાગ પોતાના પતિને ડંસ દઈને હાલ્યો ગયો. થોડીક વાર થઈ તો લીલું કંચન જેવું શરીર થવા મંડાણું, નખ લીલા પડી ગયા. પોતાના પતિનો આત્મા છે એમ કહેવાય નીકળી ગયો. પણ જેની ભંગે જોડી અને પછી માયામાં મીઠપ નહીં, એક જેની ભંગે જોડ અને પછી માયામાં મીઠપ નહીં, પણ કાગા વાતું કરોડ એના પૈંડને હક ન પાલવ્યો. આહા, શું ઘટના હશે, કેવી વિરહણી સ્ત્રી હશે. કોઈ કવિ એને આમ નીકળો, ઉનાળાનો સમય, આમ લૂ આવતી હતી એટલે કવિએ લૂથી હેરાન થઈ અને લૂને પ્રશ્ન કર્યો. કવિ લૂને કહે છે કે લૂ, અટાણે તું તારું સામ્રાજ્ય જમાવીને બેઠી છો, પણ જયારે ચોમાહાના 4 મહિના આવીએ અને વરસાદ વરસીએ ત્યારે તું જાય ક્યાં? તેથી લૂએ જવાબ દીધો કે હિણ નવોઢા નાર કે જેના વાલમ બિછડિયા. અમે એવા સ્ત્રીના અંદર વાસ કરશું કે જેનો પતિ પરદેશ ગયો હોય, જે વિરહણી હોય. હિણ નવોઢા નાર કે જેને વાલમ બિછડિયા. કોઈ કવિને પ્રશ્ન કરેલો કે સમુદ્રના નીર ખારા કેમ? કવિએ બહુ સરસ જવાબ દીધો કે આ સમુદ્રની અંદર કઈક બેનુના જ્યોતલિયા હુમાણા છે. આ સમુદ્રની અંદર કઈક માતાના દીકરા એમ કહેવાય કે હુમાયા હશે અને એના આહુડાએ સમુદ્રના નીરને ખારા કરી નાખ્યા. પોતાનો પતિ એમ કહેવાય જયારે પરદેશ ગયો હોય, મોતી મિલે ને પીયું ફિરે ને એના ટપકત નીર. મોતી લઈને પીયું ગયો હાર સમુદ્ર કે તીર, મોતી મિલે ન પીયું ફિરે નેના ટપકત નીર. બિરસ બગાતો કહીએ બીતે 12 માસ ગરહી રહીએ, ઝર જાવો સિંધુ કે જહાં નિપજત હૈ મોતી. એવી સ્ત્રીને એમ થયું કે જંગલમાંથી લાકડા લઈ આવું અને મારા ધણીને અગ્નિદાહ કરી દઉં. આમ જાય જંગલમાં લાકડા જવા જાય અને લાકડા લઈને પાછી આવે તો પરોઢીએ નીકળેલો શિકાર માટેનો હાવજ છે એ પોતાના દીકરાને પકડીને હાલો જાય છે. તો બાઈની હાડ ફાટી ગઈ. બેટા બેટા શબ્દની હારે બાઈ ગાંડી બની ગઈ. હવે તો ગાંડાની જેમ છે. ક્યારેક દાંત કાઢે તો ક્યારેક રડે છે, ક્યારેક મરસિયા ગાય તો ક્યારેક લગ્ન ગીત ગાય. ગાંડી બની ગઈ બાઈ. એમાં એક દિવસે કઠિયારો નીકળો, કેટલા દુઃખ પડ્યા છે. એ બાઈને માની મમતા પોતાના ચરિત્રને બચાવવા માટે થઈ અને જે બાઈ રાજાને માર્યો, પોતાના ધણીને માર્યો, અને બાઈ વિચારે કે આજ મારો એકનો એક દીકરો નીને મેં ભોગ લીધો, એને હાવજ લઈ ગયો. કારણ કે સંસારમાં બાપે હગો પણ એને હૈયે દૂધ ન હોય. માં છે ભાઈ. અમારા દુલાવર કાગ લખે ને કે મોટા કરીને માં તે ખોળેથી કહતા કર્યા, મોટા કરીને માં તે ખોળેથી કહતા કર્યા, પણ હવે ખોડો ફંદવા તું ફરીથી કર ને બાળક કાગડા. હે જનની ને બોટાદ કરે પણ લખ્યું ને કે મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી તે મોરી માત, જનનીની જોડ સખી નહીં જડે. માં હતી ભાઈ. માં બોલું તો મુખ ઉગડે અને બાપ કેતા થાય બંધ. માં બોલી તો મુખ ઉગડે અને બાપ કેતા થાય બંધ. અરે બાપ છે હુરજ બપોર નો ને ઓલી માં છે પૂનમ નો ચાંદ. મોઢે બોલું માં તાતા મને સાચે જ નાનપણ સાંભળે, પણ હવે આ મોટપણ કેરી મજા મને બધી કડવી લાગે કાગડા. દીકરા ઉપરથી હેત ઉભરાય છે
ઘેલી ફરે છે. જંગલમાં એક કઠિયારો લાકડાનો ભારો લઈને હેલો આવે છે સામેથી, અને એ કઠિયારાની નજર બાઈ ઉપર પડી એટલે લાકડાને ભારાને નાખી દીધો અને બાઈને લઈ અને એક વેશ્યાવાળાની અંદર વેચી દીધી મિત્રો, કે જ્યાં દેહના સોદા થતા હોય. માતાના મોઢે એને વેચવું છે. હવે સિકંદરના જગમાં આજ સિયલને બચાવવા એક ગોરીને એનું ગવન વેચ્યું છે. બાઈ બેભાન હતી. થોડોક સમય થયો, ઘણી કાનડિયા વેચાયેલી છે. ભાનમાં આવી ખબર પડી કે હું એ વેચાઈ ગઈ છું. એટલે ઘણી કાપને કહે છે કે તમે મને રૂપિયા લઈને ખરીદી, એટલે તમે જે કયો એ કામ મારે કરવું પડે. આ વાત ઓલી બાઈ છે એ રાજપૂતને કહે છે પડે. એટલે પણ મારી એક શરત છે કે મારે ઓરડે એ જ માણસ આવે કે જે 1 લાખ રૂપિયા લઈ શકે. શરત કબૂલ થઈ. અને એવું કહેવાય બાઈ પોતાના સ્થાને વહી ગઈ, પણ 20 વર્ષનો ગાળો નીકળી ગયો. પણ હવે તો એમ કહેવાય માળાનો બેરખો ફરે છે, જગદંબા જેવી બની ગયેલી. એમાં એક દી ખબર પડી, કોઈ બીજી ઘડી ગાવું કીધું કે ભાઈ આજે 1 લાખ રૂપિયા દેનારો આવ્યો છે, 1 લાખ રૂપિયા દેનારો આવ્યો છે. અને બાઈને એમ થયું ભારે કરી, જે ચારિત્ર માટે થઈને મેં આટલા દુઃખોને સહન કર્યા, મારા ચારિત્રને ગુમાવવું પડશે. મણી જગદંબાને યાદ કરવા, હે ભગવતી, હે ભેડિયાવાળી માં, તમે તો નોધારાના આધાર છો. એ બિરુદ તમને કોણે આપ્યા? અને મણી ભગવતીને યાદ કરવા, ખેરી ભગવતીને યાદ કરે સાહેબ. તો યાવણ ઘણો ને યાવ મોગલમાં છરાડી માત યાવ મેલડી જગજવાળા દાઢાડી અંબે કર્નલ યાવ બહુચર ગુરુ બાડી અરે હાલ યાવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સબી 9 લાખ સખત 84 નું ચારણા યુપરા દેવ યાવ યમન માત સેવક કાજ સુધારણા જમજમતી રવરા આયુ પ્રયત્ન યાવે કામય ગુટ બલાળ બાઈ કુબડી બોલાવે મન સેતર ચાપલ ને ચાડક નેચી વરુડી સૌદેવ રાણ બાઈ રવેચી હવે નાગલ યાવ હર જોગણી જન બાઈ સુખ જહારા આવજો 9 લાખ ઓઠેમાં વેદુ કેરી વહારા યાવો આશાપુરા વડી યાવો વેરાય વડે ગઢેતી માત સોરઠી સણલ સિકોતરી સુધરાઈ વડીવી હેત વણેતી અને હવે વેદ યાવો માં કાઈ દેવ યાવો ડુંગરેતી યાવદે માત પીઠળી અઠે કરજોડી સાવર કરા સાવર ઓરજ 9 લાખ સખાત ગલી માં ગાત્રાળ આવરે વરણ જાડી રૂઢી રે માય તું હવે જાગ જોરાડી હડક મોય પર હાક ડાક સુબાજલ ધારે તો એહવું જોર તારો એકડ કહો માતીએ ક્યાં ગયું જાગતી જોગણું છો જબર તો માં આજ કાં ઉભેરી અરે હે ભગવતી અરે બાયુ થઈ બુઢિયો કે ઘણી નિંદરે ઘેરાણી ભગવતીને કહે છે એમાં વૃદ્ધાવસ્થા આવી ગઈ છે હાડી નથી હાકતી ડગલું નથી ભરી હાકતી કે પછી હોઈ ગઈ છે તારા ભેડિયાની હોળતાણી ને બાયુ થઈ બુઢિયો કે ઘણી નિંદરે ઘેરાણી વે ગઈ છોક વિદેશ કે પછી તું દુનિયાના બીજા દેશ માં આવી ગઈ કે હો ગઈ પોતા હેરાણી કે લૂલી થઈ ગઈ છો ખોડી થઈ ગઈ છો તું અરે સેવક કરતે સાદા આવતી આગે સખને અને આવે નહીં કે આજ સહાય કરવા સેવક ને મારી સામણું કેમ છોડતી નથી બાયું કઈ બેરિયું થયું સમરથ મહા છો શક્તિ હું તો આજે રોકાઈ શા માટે રહ્યું હે ભગવતી છોરું તમણા છીએ માવતર તમે અમાણા ધીંગા તવ ધણી સેવક તમાણા કે જો જગદંબા તું આજે નહીં આવી તો જો ચંડી જોગણું સુણો નહીં રાવું સૌને તો પૂરવ દસ્તજી અરબો ગયા થમણે મહેરાણ મધ મેલી જી ઝાડ લપો શંકર ધરે શક્તિ વાવો નહીં જો સેવક તણે જગદંબાને યાદ કરી પણ હયાના હેતુથી જો કરો હાકલો તો ઢીંગલો ટીખરા તણોય ધૂણે થોડીક વાર થઈ તો કાટ અવાજ આવ્યો ભાઈ મળી ફળવાઓ આજ 20 વર્ષ પછી એમ કહેવાય પોતાના ઓરડામાં એમ કહેવાય ઝગમગાટ થયો દીવે વાઢું ચડી જુવાન આવ્યો પણ જુવાન ને આમ માં હવે જોયું ને ઓલી બાઈ હવે જોયું ને તો અંદરથી કરુણા પ્રગટી દીકરો ઢોલીએ બેઠો તો ઓલી બાઈ ને એમ થઈ ગયું પોતાને હૈયામાં હેત ઉભરાણું
અને ઓળિયામાં હાથ ફેરવતા ફેરવતા જયારે વાહામાં રૂપિયા વાળા લાખો જોયું તો રાડ ફાટી ગઈ બેની બેટા બેટા શબ્દ સાંભળતા જેમ કહેવાય જુવાન ઉભો થઈ ગયો અને ગડગડતી દોટ મૂકી અને પોતે જે હતો લાખા વણઝારાને ન્યાયની વણઝારી માં પાસે આવીને કે છે માં હાચું કહી દે હું કોનું સંતાન છું. વણઝારી વાત કરે છે કે બેટા તું મારું સંતાન છો તો કે નહીં માં હાચું વાત ન કરતો આજે હું પેટ પેટાર નાખીને મારા આતરડાનો ગોટો બહાર કાઢતો. એટલે કે છે કે બેટા અમારું મવાડું એક જંગલમાંથી નીકળ્યું, એક હાવજ હતો એને તને પકડેલો, પણ હાવજીનો એવો નિયમ છે કે સૂર્યોદય ન થાય ત્યાં સુધી શિકારને મારતો નથી. તને ઘાયલ કરેલો, તને ત્યાં રાખેલો, હાવજ હે ફરતે આટા મારે અને અમારા જીવાનો ભેહું ચારવા ગયેલા ભડાકા કર્યા લાકડીઓથી માર્યો અને હાવજ ભાગી ગયો અને તને જ્યાં જ્યાં દાઢો બેહાડેલી હતી ત્યાં ઓહણિયા કર્યા અને અમારી લાખોની જાયદાદનો કોઈ માલિક નતો એટલે તને માલિક બનાવ્યો. બાકી તારી હાચીમાં બેટા કોણ છે તો હું નથી જાણતી. ભણેલો પાછો પોતાની માં આગળ આવી કીધું માં બે બેટા અને પોતાના દીકરાને એમ કહેવાય કે આલિંગનમાં લીધો. પ્રાવાજી જુવાન વિચાર કરે છે કે હું મારી માના ઢોલીએ ગયો અને કમરમાંથી કટાર કાઢીને એમ કહેવાય પોતાનો જીવ છોડી દીધો. પછી ભાઈને જો હવે કેટલું સહન કરવું રહ્યું. એક ચારિત્ર માટે થઈ રાજાને માર્યો, ધણીને માર્યો. દીકરો હતો એ આજ 20 વર્ષે પાછો મળ્યો તો વળી દીકરાનો બે જીવ લીધો. ભાઈને સત પ્રગટ્યો. બાઈ ઘણી કાને કે છે કે હવે મારે સતી થઈ જવું, કે હવે મારે સતી થઈ જવું છે. દીકરાના પંડને ખોળામાં લઈને બાઈ સતી થવા માટે બેઠા. એમ કહેવાય જે ખડકાણી ચોમાહાનું ટાણું હાકલ આવી કે ભાગી જાજો ઉપરથી પૂર આવે. પૂર આવ્યું અને જે હજી હલગે ન હલગે ત્યાં તો એમ કહેવાય કે પાણી છે પૂરના એ બાઈને તાણી ગયા. શું વિરહ હશે, શું કરુણા હશે. પણ દુખિયારા માણસોને કહેવાય નદીના પૂરે નથી હંકરતા. ઓવાડે બાઈને કાઢી નાખેલી. ગોવાળિયાઓ એમ કહેવાય કે બાઈને જોઈ બાઈને લઈ ગયા પોતાના ઘરે તપાવી અને જેવું એમ કહેવાય ભાનમાં આવી એટલે 10 દી રોટલા ખાધા. એટલે બાઈએ પછી કીધું કે મને હાવ આમ મફત તમે રોટલા આપો, એના કરતા કઈ કામ હોય તો કયો તો હું કામ કરું. એટલે ગોવાળિયાએ કીધું કે અમારે બીજું તો કઈ કામ નથી, પણ અમારી આ મયારણું છે એ મય વેચવા માટે જાય છે અને એના ભેગા જો તમે મય વેચવા માટે જાવ તો. આ બાઈ રાજપૂતને વાત કરે છે કે સાંભળ રાજા, હવે એ બાઈ કોઈ નહીં બીજી, ઈ બાઈ બીજી કોઈ નહીં, તારી સામે ઉભીને તને જે વાત કરે છે ને ઈ બાઈ હું પોતે છું. હવે આમાં આટલા મારા સુખના માટલા ઢોળાઈ ગયા હોય અને આજ તારું ઘોડું ભડકું અને મને કપાળમાં ડાબ વાગી તો હવે આમાં મારે રોવું શું કરુણા હશે, શું ચારિત્રને માટે થઈ અને આ દેશની જનતાઓએ સહન કર્યું છે. ચારિત્ર માટે થઈને પોતાના પ્રાણની આહુતિઓ પણ આપી દીધો. અને એવી જ્યારે સ્ત્રીઓ એવી જગદંબાઓ હતી ત્યારે દેશમાં સાહેબ શિવાજી રાણો પ્રતાપ જન્મતા હતા. પાણીપુરી શિવાજી ન આવે કોઈ દી. મોદી સાહેબ તો મોદી સાહેબ છે. આમ હાઈલો જતો હોય ને લાલ કિલ્લા પર તો એ રૂડો લાગે આપણે એમ. એટલે જયારે આ દેશની જનતાઓ હતી ત્યારે આ દેશને ઉત્તમ સંતાનો મળ્યા છે. અને ઈ આર્ય નારી માટે એમ કહેવું પડે કે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. કે નારી થી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન.